જય ભીમ, નમો બુદ્ધાય. આગલા વિડીયોમાં આપણે જાણ્યું હતું કે સારવારના અભાવે સંતાનોના મૃત્યુ. આ વિડીયોમાં આપણે જાણીશું કે સમાજ માટે બાબા સાહેબની વ્યવસ્થા અને આઈ સાહેબની પારિવારિક જવાબદારીઓની મકમકતા. બાબા સાહેબ સમાજ સુધારણના કામમાં લાગી ગયા તથા માતા રમાબાઈ પારિવારિક જવાબદારીઓ નિભાવવા લાગ્યા. સમાજ ઉત્સવ માટે પ્રતિબંધ. આંબેડકર મોટા ભાગે બહાર જ રહેતા. સામાજિક પરિસ્થિતિઓ જોઈને માતા રમાબાઈ પણ ઘરની સમસ્યા બાબા સાહેબને ખબર ન પડે તેનું ખાસ ધ્યાન રાખતા. એક દિવસ બીમારી સામે હાર ત્રીજો પુત્ર પણ ગંગાધર પણ મોતને ભેટ્યો. રમાબાઈ વધુ ગંભીર થઈ ગયા. જ્યારે ગંગાધરનું અવસાન થયું ત્યારે તેના મૃતદેહને ઢાંકવા માટે લોકોએ નવું કપડું લાવવા કહ્યું, પણ પૈસાના અભાવે પૈસાના અભાવે માતા રમાબાઈએ પોતાની સાડીનું કાપડ ફાડી પુત્રના મૃતદેહને ઢાંક્યો. જય ભીમ, નમો બુદ્ધાય. આજે બસ આટલું જ. આગલું આપણે કાલે કરીશું. અને જો તમારે આનો આગળનો પાર્ટ જોવો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.